નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે કે ગુજરાત ગૌણ સેવા દ્વારા આગામી જે ઓક્ટોબર મહિનામાં જે પણ ભરતીની માહિતી, આન્સર કી અને રિઝલ્ટ ક્યારે આવશે તેની તમામ માહિતી છે તે આપણે ઓફિશિયલ ઓજસ જે વેબસાઇટ છે તેના માધ્યમથી આપણે મેળવવાના છીએ અને GSSB.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી છે તે માહિતી મેળવવાના છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ જાહેરાત ક્રમાંક 350 મ્યુનિસિપલ એન્જિનિયર વર્ગ 3ની જાહેરાત ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો ઉમેદવારોને આપવામાં આવેલો છે. તારીખની વાત કરીએ તો 19/10/2025થી 28/10/2025 સુધી તમામ મિત્રો આ ભરતીમાં ભાગ લઈ શકશે. આપણે આજના વિડીયોમાં આ માહિતી છે તે શોર્ટમાં મેળવવાના છીએ. જે પણ ઉમેદવારોને ઓફિશિયલ જાહેરાત જોતી હોય તો અહીંથી છે તે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ ડાઉનલોડ કરી લેવી. અને ખાસ આપણા ટેલિગ્રામ ચેનલ છે તેમાં જોઈન થઈ જાઓ, જ્યાં તમને સરકારી ભરતીની તમામ માહિતી છે તે ડેઇલી આપવામાં આવે છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 279 ઓપન થયેલી આસિસ્ટન્ટ વર્ગ 3ની ફાઇનલ આન્સર કી જાહેર કરવા અંગેની સૂચના છે તે 18/10/2025ના દિવસે આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 252 પોલીસ ફોટોગ્રાફર વર્ગ 3 સર્વજ્ઞની ફાઇનલ આન્સર કી જાહેર કરવા છે તે 18/10/2025ના દિવસે માહિતી આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 251 સર્ચ ફિલિંગ વર્ગ 3ની ફાઇનલ આન્સર કી જાહેર કરવા પ્રસિદ્ધ છે તે 18/10ના દિવસે માહિતી આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 350 મ્યુનિસિપલ એન્જિનિયર વર્ગ 3 સર્વજ્ઞની સ્પર્ધાત્મક કસોટી તારીખ અંગે અગત્યની સૂચના ઉમેદવારોને છે તે 18/10/2025ના દિવસે આવેલી છે. જાહેરાત ક્રમાંક 358 ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ 3ની સ્પર્ધાત્મક કસોટી તારીખ ફેરવવા બદલે છે તે જાહેરાત આવેલી છે 18/10/2025ના દિવસે. જાહેરાત ક્રમાંક 370 સર્વેસર વર્ગ 3 સ્પર્ધાત્મક કસોટી તારીખ અંગેની અગત્યની સૂચના 18/10/2025ના દિવસે આવેલી છે. તો તમે જોઈ શકો છો કે ત્યાર પછી વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 347 ફાયરમેન ડ્રાઈવર વર્ગ 3ની સ્પર્ધાત્મક કસોટી તારીખ અંગેની અગત્યની સૂચના 18/10/2025ના દિવસે આવેલી છે. તો આવી રીતે છે તે 18 તારીખે 15 થી 20 જેટલી માહિતી છે તે 18 તારીખે છે તે આવેલી છે. તો જે પણ ઉમેદવારો ખાસ તૈયારી કરતા હોય તો આ એકવાર ઓફિશિયલ નોટિફિકેશન છે જે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને અવશ્ય એકવાર જોઈ લેજો. ત્યાર પછી આપણે અગત્યની જે જાહેરાત ક્રમાંક છે તેની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 243 લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3ની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા અંગેની સૂચના છે તે આપવામાં આવેલી છે. ત્યાર પછી આપણે મહત્વપૂર્ણ જે ભરતી છે તેની વાત કરી લઈએ તો 17 તારીખે પણ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર છે તે ઘણી બધી માહિતી છે તે આપવામાં આવેલી છે. ત્યાર પછી આપણે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે આપણે સૌપ્રથમ ઉપરથી શરૂઆત કરીએ 17 તારીખ. ત્યાર પછી 16 તારીખે છે તે જાહેરાત ક્રમાંક 260 મદદનીશ ગ્રંથપાલ વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે તે પણ તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ ડાઉનલોડ કરી શકશો. જાહેરાત ક્રમાંક 258 અધિક મદદની એન્જિનિયર વિવિલ વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર તે તમે છે તે અહીંથી ડાઉનલોડ કરી શકશો. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 234 બાગાયતી મદદનીશ વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર અહીંથી ડાઉનલોડ કરી શકશો. એટલે કે તમામ જે ઓજસ દ્વારા લેવાની ભરતી છે GSSB તેની તમામ ભરતીના પેપર છે તે તમે અહીંથી ડાઉનલોડ પણ કરી શકશો. ત્યાર પછી આપણે વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 304 વર્ગ આસિસ્ટન્ટ વર્ગ 3ની પરીક્ષા ફી ભરેલ નથી તેવા ડુપ્લિકેટ અરજીઓની માહિતી પણ આપવામાં આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 370 સર્વસર વર્ગ 3ની જે અગત્યની સૂચના જે ઉમેદવારો છે તે ઓનલાઈન અરજી કરતી વખતે છે તે ડુપ્લિકેટ માહિતી આપેલી હોય તો તેવી તમામ અપડેટ છે તે અહીં આપવામાં આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 258 અધિક મદદનીશ એન્જિનિયર જે દિવ્યાંગો માટે છે તે પરીક્ષાનું આયોજન કરવા બાબતે 15/10/2025ના દિવસે માહિતી આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 261 ખેતી મદદનીશ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ છે
તે પરીક્ષા ઉમેદવારોને મેળવેલા ગુણ મેરિટના આધારે છે. તે પસંદગી પ્રત્યક્ષ યાદી મૂકવામાં આવેલી છે. તો તે માહિતી 15/10/2025ના દિવસે આવેલી છે. અને ખાસ તમને જણાવી દઉં કે GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તમામ ભરતીની છે તે જાહેરાત આવી ગઈ છે. તો તે વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે તે મૂકેલો છે. અંદાજિત 1.37 લાખ જેટલા ઉમેદવારોને આગામી દિવસોમાં છે તે ભરતીની નોકરી આપવાની તક આપવામાં આવશે. તો તે વિડીયો પણ ખાસ છે તે એકવાર જોઈ લેજો. તો જો આજની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.